સમની નજીક ટ્રક અને મારુતિ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ જંબુસરને જોડતો નેશનલ હાઈવે નંબર 64 ઉપર સમની ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. સમની ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ભરૂચથી આમોદ તરફ જતી મારુતિ વેન, જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ01RM8297, જે ભરૂચ તરફથી આમોદ તરફ જઈ રહી હતી, તે વેળાએ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નંબર GJ34306069 ચાલકે મારુતિ કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા, જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માત બાદ બંને ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ મારુતિ વેનને પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હતું. કોઈ જાનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી. અકસ્માતને લઈ પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.